જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આ મંચ ઉપર પાછળ એવી ચર્ચા ચાલે છે કે આ લોકો આને નહીં પરણવા દે. પણ જગદીશભાઈના જ્યારે 50 વર્ષ પૂરા થયા ને ત્યારે બાપુ આવેલા, ત્યારે બાપુ બહુ સરસ બોલેલા કે વાનપ્રસ્થ છે ને એમાં તમારી એક આંખ ભવન તરફ હોવી જોઈએ અને એક આંખ વન તરફ હોવી જોઈએ. એટલે વાનપ્રસ્થજી ભવન છોડી દેવાનું નથી, ખાલી વન કેવું હોય એ જોવાનું છે તમારે ત્યાં. બાપુ બોલેલા, મને યાદ છે સુરેન્દ્રનગરમાં. હું તો અહીં મિત્રતાના તાતણે જ ખેંચાઈને આવ્યો છું. મૂળ આમ તારીખો મારીને સાયરામની ગોંડલવાળા બેની તારીખો ભેગી થવાની અઘરી હતી. સાયરામની તારીખ ખાલી હતી ત્યારે હું નહોતો. હું જગદીશભાઈ કંઈક ના મારે તમે બે એકારે જોઈએ. અને પાકિસ્તાન પછી સૌથી વધારે અત્યારે ન્યૂઝમાં ગોંડલ જ છે. બે અમારે જગદીશ મહેતાને કીધું, પૂછો હમણાં મળ્યા ત્યારે. મિલનભાઈ સાક્ષી છે, બાજુમાં જ બેઠા બે જણા. મેં કીધું આ સીઝ ફાયર જો હરખો હાલ્યો લાગતું નથી કાલે. બરાબર, કાલથી જો મહાભારતના દુર્યોધન વાળા મેસેજ ચાલુ થઈ ગયા છે કે ભાઈ કૃષ્ણ તો સમાધાન કરવા જાય પણ દુર્યોધન માને તો ને એમ. પણ જો આ સરખો લાંબો આવેલો તો આવતા અઠવાડિયાથી બાજુ ગોંડલ ચાલુ થઈ જશે. આપણે એ બે ગોંડલ વાળા અમે જેના માટે આ મધર્સ ડે ભેગો થઈ ગયો. બે ગોંડલના પુરુષોએ અને બેની માતા, અમે બે માતૃશોક વાળા, બેની માતા હવે આ જગતની અંદર નથી ને અમે મધર્સ ડે ભેગા થયા. પણ મારે ખાસ કહેવું જોઈએ કે શેના માટે ભેગા થયા. તો માની વ્યાખ્યા, આજે આપણે મધર્સ ડે તો મેં કીધું મનાયાસ આવી ગયો આપણી વચ્ચે. માની વ્યાખ્યા કોઈને સમજાવી હોય ને તો એના માટે આપણી પાસે ઈશાવાસ્ય ઉપનિષદની અડધી લીટી, આખી એ નહીં, આખો શ્લોક નહીં જગદીશભાઈ, અડધી લીટી, તેન તકતેન ભુંજી થા, જે ત્યાગીને ભોગવી જાણે ને એનું નામ માં. પોતાના બાળકને કશું ખાવા મળે એના માટે પોતે ન ખાય, પોતે ભૂખી રહે, પણ બાળક ખાય એ જોઈને ધરાઈ જાય એનું નામ માં. આ તેન તકતેને ભુંજી થા અવનીબેન સાર્થક થયું હોય ને તો એ આ જગદીશ ત્રિવેદીમાં સાર્થક થયું છે. એ ત્યાગીને ભોગવી જાણે છે. માણસને એવું મન થાય કે હવે આપણે સેટ છે, આ લાઈફ સેટ થઈ, સરસ લીલીવાળી છે. એક બાજુ આ વર્ષે પિતાશ્રી જાય છે પણ એક બાજુ દાદાએ બને છે, દાદાગીરી એવું એમને મૂક્યું હતું. બે છે એટલે સામે એક આગમન થાય છે જીવનની અંદર. બે ટ્વિન્સ કન્યાઓનું દાદા બની ગયા ત્યારે મૌલિકના જીવનમાં. તો જગદીશભાઈ ધારે તો આ બધું પોતાના માટે કરી શકે, એને આનંદ આવે, એને મજા આવે એમાં, પણ ત્યાગીને ભોગવવાની જે મજા ઋષિઓએ કહી છે ને એ આ માણસે લીધી છે ને એનો દસ્તાવેજ આ પુસ્તકમાં છે. એટલે આ પુસ્તક છે એ વધારે કિંમતી છે. આ દુનિયા બનીને મિત્રો ત્યારે દુનિયામાં ખાલી હન્ટર્સ જ હતા. માણસ શિકાર કરતા જ શીખો, બાકી તો કઈ શીખો જ નહોતો. ઓનલી હન્ટર્સ. ધીરે ધીરે માણસને ખબર પડી કે ભાઈ ખાલી હન્ટિંગથી તો ચાલશે નહીં, એટલે ટેકર્સ આવ્યા. શિકાર તું કર પણ છીનવી હું લઉં. હન્ટર્સ પછીની દુનિયામાં ટેકર્સ આવ્યા. શરદભાઈ, હન્ટર્સ અને ટેકર્સ પછી ધીરે ધીરે છે ને ડીલર્સ પેદા થયા કે આપણે શિકારી નહીં કરવાનો ને આપણે છીનવવાનું નહીં, પણ સોદો કરવાનો. ડીલર્સ. બરાબર. પેલા હમ પિક્ચર અમિતાભનું તો મેં ડાયલોગ હતો કે ભાઈ एक होता है क्रांतिकारी, एक होता है अत्याचारी, एक होता है उसके सामने आवाज उठाने वाला क्रांतिकारी और एक होते हैं हम जैसे व्यापारी जो दोनों के पास से कुछ ले लेते हैं. क्रांतिकारी के पास से ले लेते हैं, अत्याचारी के पास से भी ले लेते हैं. એટલે હન્ટર્સ, ટેકર્સ, પછી ડીલર્સ આવ્યા આ જગતની અંદર, સોદાબાજી કરવા વાળા. અને પછી સ્કીમર્સ આવ્યા. ડીલ કરવામાં તો કંઈક આપવું પડે ને, પણ સ્કીમર્સ, આપણે ડાયરાની ભાષામાં કહું તો કોકનું કરી નાખવા વાળા, જેમાં આપવાનું કઈ હોય જ નહીં, ડીલે નહીં કરવાની. બરાબર. ટેક કરવામાં તો તમારે રૂબરૂ આવવું પડે, લડવું પડે, પછી તમે છીનવી શકો કોકનું કંઈક.
એ નહીં કરવાનું. શિકાર કરવા માટે તમારે મહેનત કરવી પડે, એ નહીં કરવાનું. તમારે ખૂણામાં ઊભા ઊભા તમારું નામે ક્યાંય ન આવે એમ એવી કારીગરી કરવાની, એવી જાદુગરી કરવાની, બધું તમારા ખિસ્સામાં આવતું રહે. સ્કીમર્સ, બરાબર. આપણે છે ને સમાચાર કહીએ છીએ આ 4 થી જ ઉભરાય છે. તમે જોજો આમ, બરાબર. કાંઈ એમાં હન્ટર્સ આવે, કાં ટેકર્સ આવે, કાં ડીલર્સ આવે ને કાં સ્કીમર્સ આવે. આ તંત્રીઓ ઘણા બેઠા જાય. આ જ્વલંત મારી સામે આમ બે આંખથી જોવે છે. એની વચ્ચે ભદ્રયુભાઈ આ જગતની અંદર આવ્યા ને, એ ગીવર્સ આવ્યા. આ તમે ને હું રવિવારની સવારે ઉભા રહીને વાતો કરી શકીએ જ ને એકબીજાની સામે, એ સાયરામ ગીવર્સને કારણે છે આ જગતના. આ બાકીના 4 તો ભેગું નથી થવા દીધું, પણ વચ્ચે વચ્ચે જે ગીવર્સ આવતા રહ્યા ને, એણે આ દુનિયાને જીવવા જેવી રાખી, ટકાવીને રાખી. આમાં આ 7 અબજની વસ્તીની વાળી પૃથ્વીને હજી એમને જીવતી રાખી. અને આ જે ગીવર્સ આવ્યા, પરંપરા લાંબી છે ગીવર્સની, ઘણા બધા છે. ભારતે બહુ પેદા કર્યા છે. કબીરા ખડા બાજાર મેં લીએ લુકાઠી હાથ, જોગર બારે આપના ચલે હમારે સાથ. ભારતની અધ્યાત્મની આ વ્યાખ્યા છે. જો ઘર બારે આપના, જે તમારું ઘર બાળે, ચલે હમારે સાથ. તમારું પોતાનું ઘર તો બાળી નાખવાનું જ તમારે, પછી તમે આ પંથના પ્રવાસી થઈ શકો એમ છો. અને એ ગીવર્સની યાદીની અંદર છે ને, આપણને આમ હરખ થાય, આપણને ગર્વ થાય કે એવા યાદીમાં તો ઘણા નામ એવા છે કે જે આપણા જન્મ પહેલા જતા રહ્યા, ઘણા નામ એવા છે કે જે દંતકથા બની ગયા, પણ એક નામ એવું છે કે જેની ઘરે જઈને આપણે જમી શકીએ, એ આ જગદીશ ત્રિવેદી. જેને આપણે અડી શકીએ, જેને જોઈ શકીએ, જેને મળી શકીએ, જેની સાથે હાથ મિલાવી શકીએ, જેનું પુસ્તક વાંચી શકીએ, જેના કાર્યક્રમ સાંભળી શકીએ, એ આ જગદીશ ત્રિવેદી. અઘરું છે આ ગીવર બનવું, બરાબર. અને એનાથી વધારે અઘરું, હમણાં વેલેન્ટાઇન્સ ડેની સાંજે, હવે તો આપણી વચ્ચે નથી રહ્યા, અમારા ગુજરાત સમાચારમાં સ્મૃતિબેન શાહ, શ્રેયસભાઈના ધર્મપત્ની, એમની ખબર કાઢવા માટે મોરારી બાપુ પધાર્યા. બાપુને ખ્યાલ હતો, મૂળ નડિયાદમાં કથા હતી ત્યારે વાત થયેલી, પણ પછી ત્યારે એ નહોતા પહોંચી શક્યા. તો ખાસ બાપુનો એવો સ્વભાવ કે કંઈક મનમાં આવી જાય તો એ યાદ રાખે અને સામેથી ઘરે જાય. સામેથી પધાર્યા. શ્રેયસભાઈ બેઠા હતા, બાપુ બેઠા હતા, હવે બધા તો ખાલી સાંભળતા હતા. એમાં શ્રેયસભાઈ પત્રકાર સહજ, આમ તો તંત્રી તો ખરા ને, ત્યારે પતિના પેલામાં હતા, ઘરના ધણીના પેલા સ્વરૂપમાં હતા, પણ પત્રકાર તરીકે કે બાપુ તમે આટલા લાંબી યાત્રા કરી, એનો સાર શું? આટલી લાંબી 88 દાયકાની યાત્રા કરી અને પ્રિય મોરારી બાપુ એક શબ્દ જ બોલ્યા, ખાલી ભરોસો. એક જ શબ્દનો જવાબ આપ્યો, ભરોસો. જગદીશભાઈ છે ને, એ સૌથી મોટી જે કમાણી કરી હોય ને આ જગતની અંદર, આપણે 11 કરોડ ગણીએ છીએ, હવે તો 11 થી ઉપર જતા રહ્યા, 13.5 કરોડથી ઉપર જતા રહ્યા. હું તો આંકડાઓ બધા મોકલે, એ બહુ પર્ટિક્યુલર છે આ વાતમાં. સેવાનું સર્વૈયું કાઢે, છપાવે. વડાપ્રધાને જે યાદ કર્યા મન કી બાતમાં, એમાં પહેલું એ યાદ કર્યું કે આ માણસ પોતાનું ઓડિટ કરીને આપે છે આપણને બધાને વાંચવા માટે. પણ સૌથી મોટી કમાણી જગદીશ ત્રિવેદીની આ દાને નથી. સૌથી મોટી કમાણી એની આ પુસ્તક કે એમના નામની લાઇબ્રેરી બને, એમના નામનું પુતળું એમના ગામમાં આવે, એમને પદ્મશ્રી મળે, એ નથી. સૌથી મોટી કમાણી મેં જોઈ છે જગદીશ ત્રિવેદીની, મારી સગી આંખે જોઈ છે, એ છે કે એક્રોસ ધ ગ્લોબ, સરહદની પાર, સરહદની બહાર, સરહદની અંદર આ માણસ બધાનો ભરોસો જીતીને બેઠો છે. એની ઉપર ભરોસો છે લોકોને. લોકો મારી નજર સામે એના હાથમાં કવર આપી દે રોકડા રૂપિયાનું, જગદીશભાઈ તમે હિસાબ પછી કરજો, તમે તમારી બુક છપાવો ન છપાવો કાંઈ નહીં, તમને અમે આપીએ છીએ, તમે કોઈ ખારા કામમાં વાપરી નાખજો. કારણ કે માણસને ભરોસો છે કે હારા કામમાં જ વાપરશે. આ ભરોસો એમનું કોઈ પણ કામ હોય એનું મને ખબર છે. એમ કે ને એટલે ઓલું સલમાન ખાનના ડાયલોગ જેવું છે, એક બાર જો મને કમિટમેન્ટ કરી દિયા ફિર મેં આપને આપકી ભી નહીં સુનતા. એ તમને એમ કે આ આપણે કરવાનો છે પ્રોગ્રામ, એટલે કરવાનો જ છે. એમાં તમારે પછી મીન મેં ખાલે નહીં, તમે આડાવડા થવા જાવ તો તમને બાંધીને પકડીને બેસાડે કે કરવાનું જ છે, આપણે આ બી રીતે જ કરવાનું છે. આ ભરોસા પાછળ એના કમિટમેન્ટની તાકાત છે સાહેબ. આ પુસ્તકમાંથી તમે પસાર થાવ, નિશ્ચલભાઈએ જે મહેનત કરી છે, આ બધું દસ્તાવેજીકરણ, મહત્વની વાત તો એ છે કે આપણે આપણી વાત દુનિયા સુધી પહોંચાડવા માટેની મહેનત કરીએ. ગુજરાતીઓની એક વિચિત્ર લાક્ષણિકતા છે, વિચિત્ર કહું છું, આપણે આખી દુનિયામાંથી અનુવાદ કરીને બધું સાહિત્ય લઈ આવીએ. આઝાદીની પહેલા જુલે વર્ન ને વિક્ટર હ્યુગોની ફ્રેન્ચ નવલકથાઓ આપણા ગુજરાતીમાં આવી ગઈ હતી. આપણે અંગ્રેજીમાંથી સરસ મજાના અનુવાદો હજી કરવાની પરંપરા ચાલુ રાખીએ,
પણ શરદભાઈ, આપણે કેવા છીએ એ આપણે દુનિયાને એની ભાષામાં જઈને કહેતા નથી. હજી છેલ્લા 4-5 વર્ષમાં કનૈયાલાલ મુનશીની 2 નવલકથાઓના અંગ્રેજી થયા. હવે છે 21મી સદી આવી ગયા પછી આપણે દુનિયાને કહેવા નીકળ્યા કે જો અમારા મુનશીએ પણ આ લેવલની કથાઓ લખી છે, આવી એપિક સ્ટોરીઝ લખી છે. મને આ ગમ્યું જગદીશભાઈ કે તમે ગુજરાતીમાં તો ઘણીવાર આ વાત બધી લખીએ છે, કીધીએ છે, મિત્રોને ખબર છે, પણ આ વાત નિશ્ચલભાઈના માધ્યમે અમારે ઇલેશભાઈ કાયમ જ્યારે મળે ત્યારે પૂછો એને, એ અમારો જૂનો ભાઈબંધ છે, એ કાયમ એમ કે આપણને આપણું ગામ ઓળખે એમાં શું ફેર પડે, દુનિયા ઓળખવી જોઈએ, તમારું પ્રેઝન્ટેશન એવું થવું જોઈએ કે દુનિયાને ખબર પડે. આ મને ગમ્યું કે એમણે દુનિયા ઓળખે ને એવી રીતે પુસ્તક કર્યું છે. ખબર પડે કે એક માણસની જર્ની ક્યાં હોય. સાહેબ, કોઈ પણ દુનિયાનું સ્પોર્ટ્સ લઈ લો, ટેનિસ લઈ લો, ક્રિકેટ લઈ લો, બોક્સિંગ લઈ લો, દુનિયાની કોઈ પણ રમતમાં પહેલો સ્કોર તો 0નો જ લખાય, પણ તમે ગેમ પૂરી થઈ ત્યારે કેટલો સ્કોર કરો છો ને એમાંથી વિજેતા નક્કી થાય, એમાંથી ચેમ્પિયન નક્કી થાય. શરૂઆત તો 0થી જ થાય. અને મજા એ છે કે જગદીશભાઈએ પોતાને 0 છુપાવ્યા નથી, જે ઘણા કરી નાખે. એણે બતાવ્યા છે જખમ ખોલી ખોલીને કે આ પ્રોબ્લેમ હતા. આ જ પુસ્તકની અંદર એમણે કન્ફેશન લખ્યા છે કે મેં મારો માંસાહાર કેવી રીતે છોડ્યો ને મેં મારો આલ્કોહોલ, શરાબની લત કેવી રીતે છોડી. અત્યારે કોઈને પૂછે એમ નથી. આ સફેદીની ચમકારની અંદર તો આ બધું ઢંકાઈ જાય ક્યારનું. એ ન લખે તો ચાલે, એ ન મૂકે તો કોઈ. અત્યારે તો એવી હાલત છે, કોક લખે ને કે અમે જગદીશભાઈને ઓળખતા ત્યારે તો આ કરતા, તો લોકો એને ટ્રોલ કરી નાખે કે તમે કોની ભાષા વાત કરો છો, તમે કોનું નામ લઈને આવું લખો છો, તમને ખબર નથી, શરમ નથી આવતી. પણ એ માણસ પોતે એમ લખે છે કે 2 બાપુઓ મારા જીવનમાં આવ્યા. એક મોરારી બાપુને કારણે મારું આલ્કોહોલની આદત ગઈ, અને ગાંધીજી ઉપર એમણે કામ કરવાનું શરૂ કર્યું વિદ્યાપીઠમાં, અને એમાં ગાંધીજીને કસ્તુરબાનો પ્રસંગ વાંચ્યો કે જ્યારે એવી દવા માંસાહારની વાત આવી કે ભાઈ જીવન ટકાવવા માટે લેવું પડશે, અને ગાંધીજી એમ કીધું કે નક્કી તો બા કરશે, કસ્તુરબા, બીફ ટી. અને બાએ એટલે ગાંધીજી એમ કીધું હું તો કેવી રીતે એના જીવન વતી નિર્ણય લઈ દઉં, હવે એ નિર્ણય લેશે, મારું ધર્મ સંકટ છે, હું તો કરું નહીં, હું મરી જાઉં, પણ હવે એને મારી નાખવું એવો ક્રૂર પતિ પણ હું નથી. અને કસ્તુરબા એમ કીધું તું માથું મૂકીને, ગાંધીજીના ખોળામાં માથું મૂકીને સાયરામ, કે ભાઈ તમારા અને મારા આદર્શો, સિદ્ધાંતો અને આપણી જે પરંપરાનો વારસો છે એના ભોગે મારે આ જીવનમાં એક શ્વાસ વધારાનો નથી જોતો. અને એ વાંચીને જગદીશ ત્રિવેદીને એમ થયું કે ના, આ ખોળિયું હવે મારે અભડાવવું નથી. સાહેબ, વાંચતા તો બધાય હોય છે, ભણવામાં આવતું હોય છે આવું ઘણું બધું, બરાબર. મુદ્દો એ નથી કે તમારી પાસે પ્રકાશ કેટલો છે, મુદ્દો એ છે કે તમારી પાસે ઘી વાળી ભીની વાટ કેવી છે કે જેને કારણે તમે અજવાળી જાઓ. આવું તો કેટલા બધા લોકો વાંચીને પછી પસાર થઈ જાય એમાંથી. હા, બહુ સારો પ્રસંગ છે, બહુ સારો પ્રસંગ છે, બરાબર. અમારા એક કોલમ રાઇટર મિત્ર, અમારા નામ નથી દેતો જાહેરમાં, પણ અમારા બહુ સારા કોલમિસ્ટ મિત્ર, એમણે વ્યસનોની કેવી રીતે નુકસાન થઈ છે એ લેખ લખવા માટે 3 સિગરેટ પીધી મારી નજર સામે. વ્યસનોથી કેટલું જીવનમાં નુકસાન છે એ લેખ કે હજી આવતું નથી એમ કરીને બીજી પીધી. પછી 3જી સિગરેટ એમને આવ્યું હશે એટલે એમણે સમાપન કર્યું એમ, બરાબર. સાહેબ, આ જ સૌથી મહત્વની વાત છે. આ દુનિયાની અંદર તમે વિચાર કરો, જેના નામથી મોક્ષ થાય છે, નારાયણ નામ લ્યો ને તમારો મોક્ષ થઈ જાય, ગજેન્દ્ર મોક્ષ, અજામિલ. એ કૃષ્ણને કોઈ ગંગાજળ પીવડાવવા વાળું જેલમાં જન્મ થયો ત્યારે નહોતું, અને જ્યારે તીર છેલ્લું છૂટ્યું ત્યારે કોઈ નહોતું, આજુબાજુ કોઈ માણસ જ નહોતું સાહેબ. ન ગળથુથી મળી, ન ગંગાજળ મળ્યું, અને છતાં તમારો ને મારો મોક્ષ એનું નામ લેવાથી થાય, કારણ કે એને કર્મ એવા કર્યા કે જેને ગળથુથી કે ગંગાજળની જરૂર ન પડે. એ જગદીશ હોય કે આ જગદીશ હોય, કથા તો એ જ આપણે બધાને કહેવાની છે કે તમારા કર્મથી તમે ક્યાંથી ક્યાં પહોંચી શકો ધારો તો. કઈ જગ્યાએથી કઈ જગ્યાએ તમારો હનુમાન કૂદકો લાગે, આ મુદ્દો સૌથી મહત્વનો લાગે મને આ આખી યાત્રામાં. એવો જ મને સાઈરામ, તમે સાઈ લક્ષ્મી ફાઉન્ડેશન, તમે યજમાન છો આજના પ્રોગ્રામમાં, ખાલી મહેમાન નથી. સાઈ લક્ષ્મી ફાઉન્ડેશન કે નચિકેતા થાય તો શું થાય, એનો એક વધારે પુરાવો એ આ કે એક વાસુકી સેન્ટર બનાવ્યું હતું, વાસુકીનું મંદિર થાનગઢની અંદર, અને શાહબુદ્દીનભાઈ પ્રિન્સિપાલ તરીકે એમાં સાંસ્કૃતિક કલ્ચરલ કાર્યક્રમ કરાવતા.
નવરાત્રિમાં કાર્યક્રમ થાય, એ કાર્યક્રમમાં રામલીલા આવે ને બીજું બધું થાય અલગ અલગ, એમાંથી આજે કીડો વળગ્યો ને કલાકાર થવાનો જે કીડો, એ ત્યાંથી વળગેલો છે. સાહેબ આપણે જ્યારે આવું કરતા હોય ને, આપણે જ્યારે સ્કૂલ કરતા હોઈએ, કાંઈક કલ્ચરલ પ્રોગ્રામ કરતા હોઈએ, છોકરાઓ ભાગ લેતા હોય કે બીજા ઓડિયન્સમાં બેસીને જોતા હોય, ત્યારે આપણે એમ થાય કે નથી શું થાય, આ લોકો છૂટા પડીને જતા, હમણાં નવરાત્રિ પૂરી થઈને મંડપ ઉકળી ગયો. સાહેબ નવરાત્રિના ગરબાના ઢોલ છે ને એ 9 દિવસમાં ઢબુકતા બંધ થઈ જાય, પણ એને કારણે કોઈના દિલને દિમાગ ઉપર અસર થઈ હોય ને જે કળાની, એ બીજાને ત્યાં જઈને ઢોલ વગાડી શકે, એનો પુરાવો આ જગદીશ ત્રિવેદી છે. એ જર્ની આ બુકમાં છે કે કેમ એ જર્ની થઈ. એક માણસ જેને તોફાની વિદ્યાર્થી ગણવામાં આવે, અને જેને એ તો જગદીશભાઈ તો હસતા હસતા કે જ છે કે મારી શાળાને મેં દાન અપાયું. અમારા જેટલા સમૃદ્ધ વિદ્યાર્થીઓ હતા ને જેટલા નંબર 1 વિદ્યાર્થી હતા, કોઈ પાછા સ્કૂલમાં દાન દેવા નથી આવ્યા. હું ઠોઠ નિશાળીઓ જે ગણાનો શાળાનો, એણે શાળાને દાન અપાયું, એણે શાળાની ઓળખ બનાવી. પણ સુભાષભાઈ તો કે જ છે કે જેને તમે 100 માંથી 97 માર્ક આપો ને, એ વિદ્યાર્થી તમને એમ પૂછવા આવે કે મારા 3 કેવી રીતે કપાણા. જેને 33 ના 35 કરી દો ને એમ કે અરે સાહેબ તમારે કારણે હું પાસ થઈ ગયો, હાલો આપણે સમોસા ખાય. એ શિક્ષક રહ્યા છે ને જીવનમાંથી છે આ. બરોબર. તો આ બહુ મહત્વનો મુદ્દો છે. આપણે હંમેશા છે ને દુનિયામાં ટોપર્સ ઉપર ધ્યાન રાખીએ છીએ, અને ટોપર્સ હોય પછી બીજો એક શબ્દ આપણે ગોતી કાઢ્યો, બાકીના આ જો ટોપર્સ છે તો બાકીના લૂઝર્સ છે. તો આવડી મોટી મોટિવેશન, આપણે એમ કહીએ મોટિવેશનની સ્પીચ, મોટિવેશનની આવડી મોટી મોટિવેશનની દાસ્તાન તો આ તમારી સામે બેઠી કે તમે લૂઝર નથી. તમે જો તમારા કર્મને સરખા કરી રાખશો ને તો એક દિવસે દુનિયા તમારું નામ વિનરમાં લખશે, ટોપરમાં લખશે. એના માટે અભ્યાસક્રમની જરૂર નથી, એના માટે કોઈ માર્ક્સની જરૂર નથી, માર્કશીટની જરૂર નથી. 3 PhD જે આ માણસે કર્યું છે ને, એ 3 PhD, એના સબ્જેક્ટ તો અલગ અલગ છે, પણ 3 PhD મારા માટે તો આટલું જ છે, એ હું તમને કહી દઉં. પેલું PhD એને કર્યું છે ભાંગ્યાન ભેરું બનવામાં. એ એનો સ્વભાવ છે અને હું એનો અનુભવી છું. પાકિસ્તાનના પ્રવાસે જઈ આવેલો આ હાસ્ય કલાકાર છે, અત્યારે એની પ્રીમિયમ વેલ્યુ થાય બ્લુ ચીપ શેરની જેમ. કારણ કે હવે તો 2 જ વિકલ્પ છે, કાં તમે પ્રવાસે જઈ નહીં શકો, કારણ કે એટલી તો હવે માથાકૂટ થઈ ગઈ છે કે હવે આપણે ત્યાંથી કોઈ આવી શકે કે અહીંથી કોઈ જઈ શકે, એ વાતમાં તો હવે સાર નથી રહ્યો. અને કાં પાકિસ્તાન જ રહેવાનું નથી જેનો પ્રવાસ કરવો પડે આપણે. અરે જગદીશભાઈ કે વંદે માતરમ બોલો આ વાત ઉપર. માતરમ. જય. મારું નામ તો એવું છે, રાષ્ટ્રગીત થી માંડીને વંદે માતરમ લગી બધી જગ્યાએ આવે એટલે હું તો બહુ રાજી થવા જયકાર આપવા. પણ આ મહત્વનો મુદ્દો છે, આ હકીકત છે. એને જે કરી બતાવ્યું હવે થઈ કેમ નથી, તમારી ઈચ્છો તો નકશો કાં તો બદલાઈ જશે. એટલે મેં કીધું રહેવાનું નથી, પાકિસ્તાન જે છે એ રહેવાનું નથી. એટલે આપણે એમને પછી એમ નહીં કહી શકીએ પાકિસ્તાનના પ્રવાસે જઈને પાછા આવ્યા, પણ આ જણ આવ્યો, હા જીવતો આવ્યો, અને ત્યાં જઈને દુઆ છંદ ને એવું બધું સંભળાવીને આવ્યો. બરાબર. પણ એની આવડત છે, એ આખી દુનિયામાં ફેલાઈ જાય એવી એની આવડત છે. એની મેં કીધું ને મૂડી છે, એ ભરોસો છે, મિત્રતા છે. એ આવ્યા પાછા ને એ પુસ્તકની સાયરામ મારે પ્રસ્તાવના લખવાની હતી, અને એ પ્રસ્તાવના આ બે બ્રાહ્મણ બેઠા છે ને, આ એક બ્રહ્મ સમાજ માટે બહુ મોટી ઘટના છે કે એક જ ફિલ્ડમાં રહેલા 2 બ્રાહ્મણો એકબીજા માટે પોખણા કરવા માટે ભેગા થાય. ઇતિહાસમાં નોંધ લેવાવી જોઈએ આ વાતની. મેઘાણીભાઈ હોય તો આના વિશે એક કથા લખી હકત. આ બહુ એક દવે ને એક ત્રિવેદીએ જે અત્યારે ફ્યુઝન કર્યું છે, આ ભટ્ટ ને એ ભટ્ટ ઠાકર દવે આ એ દવે છે, દેવકી એ દવે જ છે. બરાબર. એ બધા તો સાચા, બાકીના બધા વણિકજનો બેઠા છે જેટલા બેઠા છે. બરાબર. એક લોહાણા બેઠા છે એટલે બધું. પણ આ જે 2 ઘટના બની કે એક જ ફિલ્ડમાં એક જ ક્ષેત્રમાં રહેલા એક બ્રહ્મતેજને બીજા બ્રહ્મતેજને પોતાના આંગણે બોલાવીને પોખણા કર્યા. આ મોટી વાત છે સાહેબ. મેં કીધું એમ એની સાંસ્કૃતિક ઇતિહાસ મિલનભાઈ નોંધ લેવી જોઈએ આ વાતની. પાછા હજી એક બ્રાહ્મણ આમ છે, એ મહિલા બ્રાહ્મણ પાછા એ આ વ્યોમિકા સિંઘ અને સોફિયા કુરેશીની પ્રેસ કોન્ફરન્સ જેવી ઘટના છે આખી.
કે ભારત શું છે, ભારત આ છે. હાસ્ય એ નહીં કે ભાઈ તમે ખાલી બધાને હસાવીને છૂટા પડો. હાસ્ય એ કે તમે એકબીજાને મળીને પણ હસી શકો, એકબીજાને મળીને તમારી આંખમાં ઝેર ન આવે, એકબીજાની આંખ મળીને તમારી આંખમાં જલન ન આવે. આ પણ હાસ્ય છે. અને એટલે બીજું પીએચડી એને કર્યું છે ને, હાસ્યના હોંકારામાં કર્યું છે. પહેલું ભાંગ્યાના ભેરું થવામાં કર્યું, બીજું હાસ્યના હોંકારામાં કર્યું, અને ત્રીજું તો આપણે બધા જાણીએ છીએ માણસાઈના મંદિરમાં કર્યું. આ 3 પીએચડી છે. પાકિસ્તાનના પ્રવાસની પ્રસ્તાવના લખવાની હતી અને મેં ફોનમાં, કારણ કે એ ઉઘરાણી કરે એટલે પઠાણી ઉઘરાણી હોય એની, બરાબર, એમાં તમે કઈ મિત્રતા હા બસ કપાળે રાખીને, બરાબર. એટલે મેં કીધું હજી 2-3 દિવસ થશે. મને કે હાલે જ નહીં, ગોપાલભાઈ બેઠા છે આર્યા. મને કે માણસ મોકલું હું તમારે અત્યારે અહીંયા એની સામે બી લખી દો, એમ થોડું હાલે, બરાબર. એટલે મેં કીધું કે ભાઈ મારે ફર્નિચરનું કામ હાલે છે, મારે અચાનક ફર્નિચરનું કામ આવી ગયું છે અને એના પૈસા મારે ભેગા કરવાના છે, એટલે હું પ્રવચનો ન કરું તો પૈસા ભેગા થાય એમ નથી. આમાં મેં કઈ બહુ જાજી, મને હમણાં જગદીશભાઈનું મેં મૂક્યું હતું ને જ્યારે પદ્મશ્રીનું, ત્યારે એક ભાઈ નીચે કોમેન્ટ કરી ગયા કે હવે તમે કંઈક સમજીને દાન શરૂ કરો. એટલે મેં નીચે સામે કોમેન્ટ કરી કે મારા હજી હપ્તા બાકી છે ફ્લેટના ને કારના બેયના. જે કારમાં ફરું છું એ હપ્તેથી છે ને ફ્લેટમાં જેમાં રહું છું એ હપ્તેથી છે. એ તમે ભરો પછી આપણે કંઈક વિચારીએ. એ કમલભાઈ બેઠા જ પૂછો, એની જ બેંકમાં હપ્તા છે. 2 કમલભાઈ બેઠા છે, એક કમલભાઈ લોન સેક્શન કરાવી હતી ને એક કમલભાઈ બેંકમાં ચાલુ છે હજી, બરાબર. આપણામાં એ જગદીશભાઈ મને રીતસર ટપાઈ હતો. મેં એકવાર એમ કીધું હતું, મેં કીધું આમાં મારી કંઈ જરૂર પડે ને તો હું, આ મહેશભાઈ બેઠા છે, એમણે લાઇબ્રેરીની જાહેરાત કરી, એટલે મેં એમ કીધું કે ભાઈ કોઈ ભેટ આપીને માણસ શું આપે, સારી કોઈક વસ્તુ લઈ આવી દે, પુસ્તક લઈ આવી દે, પરફ્યુમ લઈ આવી દે. આ માણસે એક લાઇબ્રેરીની જાહેરાત કરીને આજે મધર્સ ડે છે એટલે ફરીથી યાદ કરું, મારી માની સ્મૃતિમાં કે એક માએ આ શાળાનું સંતાન નથી જય વસાવડા, આ પુસ્તકને લાઇબ્રેરીનું સંતાન છે, એટલે હું એના નામની લાઇબ્રેરી બનાવવાનો છું. હજી અમે 2 મથીએ છીએ, પણ રાજકોટમાં છે ને જમીન મેળવવી, અહીં પુસ્તકને મસ્તક મેળવવા સહેલા છે પણ જમીન મેળવવી અઘરી છે. એટલે હજી મથામણ ચાલુ છે અમારા બેયની કેમ થાય, પણ થશે, વહેલું મોડું થશે, બરાબર. હું એટલા માટે તમને યાદ કરું છું કે આ જગદીશ ત્રિવેદીએ આ જે આખી કસરત કરી છે ને, મને તમારે પહોંચાડવા છે. મારી 5 મિનિટમાં હું પૂરું કરીશ. હું તમને કહું એ કસરત, હા સાયરામ, તમે એક ગોંડલવાળા બીજા ગોંડલવાળા માટે જગ્યાત કરવી જોઈએ, નહીતર તો ધીંગાણા થઈ જાય. તલવારે મયાનો સે બહાર આ જાય એવું થઈ જાય આમાં તો પછી ધીરે ધીરે. પણ વાત એ છે કે મથામણમાંથી હું પસાર થતો હતો ને, એટલે એમણે મને એક મોટી વજનદાર ગાળ આપી અને પછી એમ કીધું, પોતાને માથે એક બીજી ગાળ લીધી કે તમે મારી ગણતરી આમાં કરી, હવે તમે કે પ્રસ્તાવના તો લખશો જ તમે, કે એ તો હું તમારે બદલે બીજા પાસે નહીં લખાવું, પણ તમારે પેલા જે આ વ્યાજે લીધેલા પૈસા ભરવાના છે ને, એ પૈસા તમે ભરી ગયો. અને સાંજે એક માણસ આવે છે, આ ગોપાલભાઈનો જ માણસ આવીને મને આપી ગયો, તો મને હજી આ છેડે ફોન કર્યો છે, બરાબર, કે આ પૈસા મેં પૈસા પાછા આપી દીધા છો, સરા જાહેરાએ બેઠા છે ને કહું છું. જગદીશભાઈની પૈસા સગવડતાએ અમે પાછા આપી દીધા છે. મેં કીધું ને આપણી પાસે પૈસા જાજા નથી સાહેબ, તમે સાક્ષી છો, પણ આપણે જે છે ની ખર્ચી નાખીએ છીએ એટલે લોકોને એમ લાગે છે કે બહુ લહેર કરે છે, બહુ મોજ કરે છે. પણ આના તો આવા અનેક પ્રસંગોનો હું સાક્ષી રહ્યો છું. બધા તો અત્યારે કહેવાનો આ મોકો નથી ને એટલો સમય પણ નથી. આ પુસ્તકોમાં છે અમુક પ્રસંગો એમના જીવનમાં. મારી નજર સામે મેં જોયું છે, જે શાહરૂખ ખાનના પ્રોગ્રામ જે સ્પોન્સર કરતા હોય, એના ન્યુયોર્કમાં બહુ મોટા બંગલાના પ્રોગ્રામની અંદર એ જમાનાનો ટ્રેન્ડ હતો એવો, થોડો અત્યારે જે ચાલે છે એવો ઓટીટી વાળો જે વાયરલ ટ્રેન્ડ છે એવો, તમે જરા એવા ટૂચકાઓ કયો કે જે એડલ્ટ જોક હોય, અને એ તમે કયો તો બહુ મજા આવશે ને બહુ પૈસા મળે ને. અને મારી નજર સામે, કારણ કે જોવા વાળો હું એક જ હતો, અને હું તો ત્યારે એના ઉપકારમાં હતો, કારણ કે મારા તો પૈસાની ઉઘરાણી એને કઢાવી હતી. આવ્યો છે ભાઈ અમેરિકામાં, હું તો ઠનઠન ગોપાલથી નીકળી પડ્યો હતો, ખિસ્સામાં $10 લઈને, કારણ કે ઓલે પૈસા આપ્યા નહીં. જગદીશભાઈને ખબર પડી ત્યારે જગદીશભાઈ કે એમ એના પૈસા નો આપે, હું તમને સુરેન્દ્રનગર લગી કઢાવીને મોકલી દઉં. અને મારે તો ખરેખર ગજેન્દ્ર મોક્ષ જેવું થયું. $10 ખિસ્સામાં લઈને બહાર નીકળો તો એ મને પછી ખબર પડી કે $10 વૈધા છે. હા, એનો $3 વૈધા હતા. $5 ટિકિટ લીધી મેટ્રોની, મ્યુઝિયમમાં જવા માટે. મ્યુઝિયમમાં એન્ટ્રી ફ્રી હતી એટલે એમાં પૈસા થયા નહીં. બહાર નીકળીને મેં $2 આઈસ્ક્રીમ ખાધો ને પછી ખબર પડી કે હવે $3 વૈધા ટોટલ ખિસ્સામાં. એ જમાનામાં જયારે રોમિંગ નહોતું મોબાઈલમાં, એટલે ઇનકમિંગ જ લેવા પડે, કારણ કે આઉટગોઈંગના પૈસા થાય, અહીંનું રોમિંગ હોય નહીં.
અને ત્યારે વિચાર કરો કે ઓલા મેં કીધું મગરમાં પગ પકડી લીધો હોય અને ઓલું ગરુડનું વિમાન ઊભું થાય ચતુર્ભુજી વિષ્ણુને લઈને, એમાં જગદીશનો ફોન આવ્યો, જગદીશ ત્રિવેદીનો, કે તમારી ઉઘરાણી મેં પતાવી દીધી છે વતન રેસ્ટોરન્ટવાળા જીતુભાઈ પાસે, તમે ન્યુયોર્ક સિટીમાં છો મને ખબર છે, ત્યાં જો અત્યારે પહોંચી જાવ, હું તમને સરનામું સમજાવું તો અત્યારે તમને રોકડા ગણી દેશે $. આ જગદીશ ત્રિવેદી, મને આ પ્રસંગે ખબર છે, એટલે હું તો કઈ બોલું જ નહીં ને. જગદીશભાઈ માન્યો કે જોક કરે, ડાન્સ કરે, મારે કે બહાર નીકળીને થોડું બોલવાનું હોય, મારે તો પ્રવાસ જ એની ઉઘરાણી કારણે આગળ હાલતો હતો. પણ એમણે મારી નજર સામે આંખમાં આંખ પરોવીને, હું સુરેન્દ્રનગરમાં બોલ્યો છું પણ રાજકોટને ન ખબર હોય એટલે આ પુનરાવર્તનનો દોષ કરું છું, કે આંખમાં આંખ પરોવીને કીધું કે મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડની શિખામણ છે કે સ્ટેજથી નીચે ઉતરી જવું પણ કક્ષાથી નીચે ઉતરવું નહીં, એટલે હું આવા જોક કરીશ નહીં. તમે ફેમિલી સાથે સાંભળી શકો એવું હાસ્ય મારી પાસે ભરપૂર છે, એ હું પીરસીશ, તમને ગમશે એવું કરીશ ને ન ગમે તમે મને કાંઈ ન દેતા અને તમે એમ માનો કે ના કંઈ કરવું જ નથી, તો હું અમારો થેલો લઈને હાલતો થઈશ. એક મહેમાન મારી ભેગો છે, આ જયની ભેગો, મને કહી ગયા હતા હાલો સરસ બંગલો બતાવું તમને, એમ કરીને મને ભેગા લઈ ગયા હતા. હું બંગલો જોવા ગયો ને સાહેબ, એ બંગલાની જે ભવ્ય ઇમારત હતી ને એના કરતા મોટી ઇમારત મેં આ માણસના દિલની અંદર જોઈ. ચારિત્ર એ નથી કે તમે બધા જોતા હોય ત્યારે કેવી રીતે વર્તો, એ કેરેક્ટરની વ્યાખ્યા નથી, એ પ્રેસ નોટ છે, એ પ્રેસ નોટ છે, કેરેક્ટર નથી. ચારિત્ર તો એ છે સુનિલભાઈ કે કોઈ ન જોતું હોય ત્યારે તમે કેવી રીતે વર્તો. કોઈ નહોતું જોતું ત્યારે આ માણસની ખાનદાની મેં જોઈ છે કે કેવી રીતે વર્તે. આ બીજ બધા ત્યાંથી રોપાયેલા છે, ત્યાંથી આ મોટા થયા છે. ઘણી દહીંવાલાનો એક સરસ મજાનો શેર છે કે મળવું હોય તો દરિયા જેવો છું, મળવું હોય તો દરિયા જેવો છું, પામવું હોય તો ખોબો થઈને પીવા માટે આવું. દરિયો ખારો હોય, મોટો હોય પણ ખારો હોય, તમે પી ન શકો એમાંથી ખોબો લઈને, પણ તમારે જો ખરેખર મને અંદર ઉતારવો હોય તો હું અંજલિની અંદર પાણી બનીને આવું. જગદીશ ત્રિવેદીમાં આ છે, તમે દૂરથી જુઓ મહાસાગર અફાટ લાગે તમને, પણ તમે નજીક જાવ એટલે તમને ખબર પડે કે ખારો દરિયો નથી સાહેબ, આ મીઠા પાણીનું સરોવર આટલું બધું ઘૂઘવે છે અને બીજાને ત્યાં જઈને આટલું સિંચન કરે છે, બીજાને આટલો તૈયાર કરે છે, બીજાના જીવતરમાં અજવાળા કરે છે સાહેબ. બહુ મોટી વાત છે. અંધારા ઉલેચવા ને સાહેબ એક માણસના જીવનમાં બહુ મોટી વાત છે. મને બહુ ગમે છે, મને આનંદ છે, મને ગૌરવ છે કે હું એની મિત્રતાની વ્યાખ્યામાં વર્ષોથી ફિટ થાઉં છું. મેં ઘણા પ્રોગ્રામો આવી રીતે દોડીને સાથે કર્યા. મને મધુશાલાનો અનુવાદ કર્યો, એ પ્રોગ્રામમાં હું આવી રીતે અમદાવાદ ગયો હતો. મધુશાલાની એમના ઉપર અસર પણ બહુ મોટી, હરિવંશરાય બચ્ચન વાળી મધુશાલાની હો. કારણ કે એ મધુશાલામાં એવું છે કે મંદિર મસ્જિદ બે કરાતે મેલ કરાતી મધુશાલા, એ મધુશાલા એની અસર બહુ મોટી એની ઉપર. ગાંધીજીને આ તમારી જેમ જ થયું હતું. કોકે ગાંધીજીને કીધું કે હરિવંશરાય બચ્ચન નામના અલ્હાબાદના કવિ બહુ મોટા છે પણ દારૂનો પ્રચાર કરે છે. એટલે ગાંધીજીને એમ થયું કે એ તો યોગ્ય ન કહેવાય, આવડા મોટા કવિ મેં પણ નામ સાંભળ્યું છે પણ આ દારૂનો પ્રચાર કરે, કવિઓ તો બીજાય છે આપણી પાસે, મેઘાણીથી માંડીને ટાગોર લગીના, પણ આવી કવિતાઓ તો નથી લખતા. અને ગાંધીજીની મોઢે હરિવંશરાય બચ્ચને આખી કવિતા સંભળાવીને ગાંધીજી ઊભા થઈને શરદભાઈ રાજી થયા અને ભેટીને એમ કીધું કે તમે એ જ કહો છો જે હું કહું છું, એટલે તમારી આ કવિતા મને સમજાઈ ગયું છે, એટલી તો મને સમજણ છે કે આ મધુશાલા છે એ કયા મધુરસની વાત કરે છે, તમે વધારે લોકો સુધી આને પહોંચાડજો. આ એ મધુશાલાના માણસ છે ને, એટલે કહું છું કે છેલ્લી વાત આજની અમારી સમાપન. મુંબઈની અંદર આજની તારીખે અમિતાભ બચ્ચનના બંગલા સામે ભીડ થાય ને અમિતાભી ઘણી વાર ફોટા મૂકે છે, હજી એ મૂકે છે સુભાષભાઈ, હજી એ ફોટા મૂકે. એ અમિતાભની બાજુના બંગલાઓ તમે જુઓ ને આપણા બધા ગુજરાતીઓના જ છે, મોટા બંગલાઓ છે. અમિતાભે એકવાર કીધું હતું કે મારી જ્યારે જપ્તીમાં જતી રહી હતી બધી કાર, ત્યારે મેં મારા પાડોશીઓને વિનંતી કરી હતી કે તમારી કાર છે ને થોડોક સમય અહીં પાર્ક કરજો. એટલે રવિવારે બધા જે દર્શન કરવા માટે આવે ને એમ લાગે કે આ સ્ટારનું જ ઘર છે, આ વિખાઈ પીખાઈ ગયેલું ઘર લાગે નહીં. આ ખુદ એને લખેલું છે એના બ્લોગમાં. કેમ અમિતાભના જ ઘર પાસે રવિવારની સાંજે તડકો હોય કે વરસાદ હોય માણસો ઉભા રહે? આજુબાજુ બંગલાવાળા છે એની પાસે પૈસા ઓછા છે, અમિતાભ કરતા જાજા છે. અમિતાભને ઘરે બોલાવીને નચાવ્યા કેવા છે. આપણે મુકેશભાઈ હમણાં દેખાડી જ દીધું ને કે આ કંઈ અઘરું નથી, પીરસવાય આવે માણસો.
નાચવાય આવે ને પીરસવાય આવે. તમારે ગુજરાતી થવાની જ જરૂર છે આના માટે, એનાથી વધારે બહુ કઈ માથાકૂટ કરવાની જરૂર નથી. આપણે તમે વિચાર કરો, આપણે બે જોયું, આપણે અંબાણી ને અદાણી બે ગુજરાતીઓ જોયા છે અત્યારે ટોચમાં જે છે એ, બરાબર. એક એ બતાવ્યું કે ધારો તો તમે આ કરી શકો, બીજે એ બતાવ્યું કે આટલું ધારવાની ક્યાં જરૂર છે, બરાબર. 20 જણાની 30 જણાની વચ્ચે જ આપણે લગ્ન કરી લઈએ અને બાકીનું જે છે એને ઇન્સ્ટિટ્યૂટ કરી નાખીએ. હા, એ બે તો છે જ નહીં. તો કમલભાઈ, જ્યારે જ્યારે મારું તો વર્ષો જૂનું આ વિધાન છે કે જ્યારે જ્યારે હસ્તિનાપુરને મદદ પડે ત્યારે જાવું તો ગુજરાતમાંથી જ કોકે પડે. તમે મહાભારત કાળ જુઓ તો પણ એ જ વસ્તુ સાચી પડે. તમે 1947ના સમય આપણી આઝાદીનો કાળ જુઓ તો એ જ વસ્તુ સાચી પડે. અને આપણે આ સંક્રાંતિનો કાળ જુઓ તો આ જ વસ્તુ સાચી પડે. એના વગર ભેગું નથી થતું, બરાબર. એના માટે જોઈએ. વાત તો એટલી જ છે મિત્રો કે આ માણસે આપ્યું છે ને એટલે લોકો આપણે બધા આટલા બધા એની ભેગા કરીએ છીએ, વખાણ કરીએ છીએ. આ અમારો પુરસ્કાર કઈ કવર વાળો નથી. અહીં અત્યારે મત કોઈ કવર માટે નથી આવ્યા. જેટલા બેઠા ગઈકાલે જેટલા મહાનુભાવો હતા એ કોઈ કવર માટે નહોતા આવ્યા. આ કવર માટે નથી આવતા, લવર માટે આવનારા મિત્રો છે સાહેબ. અમિતાભના બંગલા સામે એટલા માટે લોકો ભેગા નથી થતા કે અમિતાભ પાસે અત્યારે ઇન્કમટેક્સ કેટલો ભરે છે, મિલકત કેટલી છે, કેબીસીમાં એને પોતાનો ચેક કેટલો ફાટે છે. એટલા માટે આવે છે કે એણે આપ્યું સમાજને જે છે મનોરંજન, જે કળા, જે વિદ્યા, એ લોકોના મનમાં વસી ગઈ છે ને જે લોકોના મગજમાંથી 5 પેઢી લગી જાતી નથી, કારણ કે 5મી પેઢી આવી ગઈ અને શરૂઆત કરી ત્યાંથી તો, બરાબર. એટલે લોકો ઊભા રહે છે ને એટલે એક ઝલક માટે તડપે છે. દુનિયા તમે જે આપો છો ને એના માટે તમને યાદ કરવાની. હું સુભાષભાઈ સાથે ઘણી વાર કહું કે શ્વાસ લેવાની તો સર્વાઈવલ છે, એક જ ઘટમાળમાં જીવવું હોય તો સર્વાઈવલ છે. પણ દેવકી, જે શ્વાસ લેવાનું બંધ થઈ જાય, હિચ નામનું પિક્ચર તને ખબર હશે વિલ સ્મિથનું, એનો ડાયલોગ હતો કે લાઈફ ઇઝ નોટ અબાઉટ હાઉ મેની બ્રેથ્સ યુ ટેક. તમે કેટલા શ્વાસ લીધા એ જીવન નથી, તમારી જીવનની વ્યાખ્યા નથી જગદીશભાઈ. લાઈફ ઇઝ ઓલ અબાઉટ ધ મોમેન્ટ્સ યુ હેવ લીવ્ડ ધેટ વિલ ટેક યોર બ્રેથ અવે. તમે શ્વાસ પણ લેવાનું ભૂલી જાવ એવી ક્ષણો તમે જીવી ગયા ને, એનું નામ જિંદગી છે. જે હેપનિંગ છે એનું નામ જિંદગી છે. આ પુસ્તક જગદીશભાઈના જીવનનું નિશ્ચલભાઈ હેપનિંગ શું છે એ લખ્યું છે. એવી ક્ષણો લખી છે. અમે તો મૌલિકારે એકવાર કાવતરું કર્યું હતું પિક્ચર બનાવવું, પછી એવું ખબર પડી કે આ કવિ સંમેલન જેવો ઘાટ થવાનો છે. જે એકવાર ગાંધીનગરમાં થયું હતું, ભાગેશભાઈ જ કીધું હતું, આ કે કવિઓ વધી ગયા ને શ્રોતાઓ ઘટી ગયા. કવિઓની સંખ્યા શ્રોતાઓ કરતા જાજી હતી. એટલે અમારે એવું થયું કે ભાઈ આ પિક્ચર બનાવીએ પણ હજી પેલા ઓડિયન્સને તો તૈયાર થવા દો કે આવા પિક્ચર બાયોપિક જોવા માટે ગુજરાતીમાં આવે ત્યાં લગી થોડીક રાહ જોવી પડશે. પણ આજે આ પુસ્તક બન્યું ને તો એક પિક્ચર બની ગયા જેવી વાત છે કે હવે તમારે આ દસ્તાવેજીકરણ થયું, હવે એ દુનિયા પાસે રહેશે. એમાં આજે કેવી કેવી ક્ષણો શ્વાસ પણ ચૂકાઈ જાય એવી એ જીવા અને કેવું કેવું એને જીવતરમાં આપ્યું બીજાને, એનાથી દુનિયા તમને યાદ કરશે. મેં કીધું તમે મેળવું એનાથી દુનિયા તમારી ઈર્ષા કરશે, પણ તમે આપ્યું ને એને કારણે દુનિયા તમારી ઇજ્જત કરશે. ધન્યવાદ.